નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ, મદદનીશ ખેતી નિયામક, પાક સંરક્ષણ પેટા વિભાગ ભાવનગર આપ સમક્ષ ગુજરાત સરકારશ્રીની એક એવી મહત્વની યોજનાની માહિતી લઈને ઉપસ્થિત થયો છું. પરંતુ હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીશ કે મારા કોઈ જગતના તાત, મારા ધરતીપુત્ર, મારા ખેડૂત પરિવારને આ યોજનાનો લાભ લેવા માટેની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. આમ છતાં ન જાણ્યું જાનકીના નાથે કાલે સવારે શું થવાનું, કાળની ગતિ ગહન છે, કાળની ગતિને કોઈ જાણી શક્યું નથી. ખેડૂત મિત્રો, આ યોજના છે ખેડૂત અકસ્માત વીમા યોજના. હવે ખેડૂત મિત્રો, આ યોજના છે એનો હેતુ એવો છે સરકારશ્રીનો કે ખેડૂત અથવા તો ખેડૂત પરિવારના વારસદાર છે એમને આર્થિક રીતે મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સામાં એમને સહાયરૂપ થવાનો મુખ્ય આશય છે. હવે ખેડૂત મિત્રો, આ યોજનાની જે પાત્રતાની વાત કરીએ તો રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો, તેમના સંતાનો, તેમના પત્ની કે પતિ. હવે સંતાનોની વાત કરીએ તો વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખેડૂત ખાતેદારના સંતાનો જેટલા પણ હોય એમનું પોલિસી વર્ષ દરમિયાન જેટલા પણ બાળકોનું મૃત્યુ થાય તે તમામનો આ યોજનાની અંદર સમાવેશ કરવામાં આવેલ છે, લાભ મળવા પાત્ર છે. ખેડૂત મિત્રો, મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સાની અંદર રેવન્યુ રેકર્ડની અંદર વ્યક્તિગત કે સંયુક્ત ખેડૂત ખાતેદાર તમામનો 7/12 હકપત્રકની અંદર મૃત્યુની તારીખ કે કાયમી અપંગતાની તારીખ સુધીની અંદર પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તો તે તમામને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. હવે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સાની અંદર ઉંમર છે એ 5 વર્ષથી લઈ અને 70 વર્ષની હોવી જરૂરી છે. હવે ખેડૂત મિત્રો, આ યોજનાનો જે સહાયના ધોરણો છે તો એની વાત કરીએ તો મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સાની અંદર 100% લેખે 2 લાખ રૂપિયા, 2 આંખ અથવા તો 2 અંગ ગુમાવવાના એટલે કે હાથ પગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે 2 લાખ રૂપિયા, 1 આંખ અને 1 અંગ એટલે ગુમાવવાના કિસ્સાની અંદર 100% લેખે 2 લાખ રૂપિયા તથા 1 અંગ અથવા તો 1 આંખ ગુમાવવાના કિસ્સાની અંદર 50% લેખે 1 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થાય છે. હવે ખેડૂત મિત્રો, અરજી ફોર્મ મેળવવાની વાત કરીએ તો અરજી ફોર્મ છે એ તમારા ગામના ગ્રામસેવક મિત્ર પાસેથી, તમારા તાલુકાના વિસ્તરણ અધિકારી ખેતી પાસેથી અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરી જિલ્લા પંચાયતમાંથી પણ આ ફોર્મ તમે મેળવી શકો છો. હવે આ ફોર્મ છે એ મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખથી લઈ અને 150 દિવસમાં તમારે આ ફોર્મ છે એ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીમાં આ પહોંચતું કરવાનું હોય છે. હવે ખેડૂત મિત્રો, જ્યારે પણ તમે આ ફોર્મ પહોંચતું કરો ત્યારે એ ફોર્મની સાથે સામાન્ય રીતે અરજદારે પોતાનો બેંકની પાસબુક અને આધાર કાર્ડની નકલ જોડવાની હોય છે. મૃત્યુ પામેલ વ્યક્તિનું આધાર કાર્ડ અને એનો જન્મ તારીખનો દાખલો પણ જોડવાનો હોય છે. ત્યારબાદ આ જે ફોર્મ છે એ નિયત કરેલું સરકારશ્રી છે એ જ ફોર્મ તમારે મેળવવાનું છે. હવે આ ફોર્મ મેળવ્યા પછી એની સાથે 7/12 ગામ નમૂના નંબર 6 એટલે કે હકપત્રક, એમની મૃત્યુની તારીખ પછીની કોપી એ પ્રમાણિત કરેલી તમારે સાથે જોડવાની છે. મૃતકનું પ્રમાણપત્ર પણ જોડવાનું છે, એફઆઈઆરની નકલ જોડવાની છે, પંચનામાનો રિપોર્ટ છે એ પણ જોડવાનો છે, પીએમ રિપોર્ટ છે એ પણ ખૂબ અગત્યનો છે, પીએમ રિપોર્ટ પણ સાથે જોડવાનો છે. ત્યારબાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જે કેસને એપ્રૂવ કર્યો છે તેનો રિપોર્ટ પણ જોડવાનો છે. કાયમી અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ અથવા તો સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો સાથે જોડવાનો હોય છે. હવે ખેડૂત મિત્રો, મૃતક અકસ્માત સમયે જો વાહન ચલાવતા હોય તો તેમનું વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સની કોપી પણ સાથે જોડવાની હોય છે. હવે જો વારસદાર તરીકે હોય તો અસલની અંદર પેઢીનામું પણ સાથે સામેલ કરવાનું હોય છે. તો ખેડૂત મિત્રો, આ થયા સાથે સાધનિક કાગળો ક્યાં ક્યાં જોડવા તે દસ્તાવેજી પુરાવા જે જોડવાના છે એની વાત થઈ. તો ખેડૂત મિત્રો, આ યોજના છે એ ખેડૂતોના પરિવારમાં જ્યારે પણ આવી દુઃખદ ઘટના બને ત્યારે એને મદદરૂપી થવા માટેની છે. જ્યારે પણ આવી સમાજમાં, આજુબાજુમાં, પરિવારોમાં, આપણા સગાવાલામાં જ્યારે પણ આવી દુર્ઘટના ઘટે તો એવા સમયે આપણે એના પરિવારને આશ્વાસન સાથે એમને આ યોજનાની પણ માહિતી આપીએ
અને 150 દિવસની અંદર એને અરજી કરાવીએ, જેથી કરીને કોઈ સામાન્ય પરિવાર, ગરીબ પરિવાર હોય તો એના વારસદારને આ 2 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયા જે સહાય છે એ ખૂબ જ મોટી થઈ પડતી હોય છે અને ઉપયોગી થતી હોય છે અને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. તો આ એક આંગળી ચીંધ્યાનું પુણ્ય જે આપણે કહીએ છીએ એ છે. તો ખેડૂત મિત્રો, આ વધુમાં વધુ ખેડૂતો સુધી આ યોજનાની માહિતી પહોંચાડજો. આ યોજનાનો ભગવાન કરે કોઈને આ લાભ લેવાનો મોકો ન આપે, પણ કોઈના પરિવારમાં દુઃખ આવે તો એને આપણે આ યોજનાની માહિતી આપીને પણ આપણે એને મદદરૂપ થઈ શકીએ છીએ. તો આ માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે એવી હું તમને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. બસ, અસ્તુ. જય હિન્દ, જય ભારત.